મહિલા મોરચા દ્વારા હિંમતનગરના એનજીઓ નો સંપર્ક અભિયાન અંતર્ગત ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો। હિંમતનગરમાં એનજીઓ સંપર્ક અભિયાન અંતર્ગત ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો। હિંમતનગરના શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સંપર્ક અભિયાન અંતર્ગત સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમારે રાજ્ય અને કેન્દ્ર સરકારની એનજીઓને મળતા લાભ કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી, જાણકારી આપી હતી। ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર તમામ વર્ગને ધ્યાનમાં રાખીને છેવાડાના માનવી માટે અનેક યોજનાઓ થકી લાભ મળે છે તેમ જણાવી કૌશલ્યાબેને વધુમાં જણાવેલ કે મહિલાઓ પણ હવે એનજીઓમાં કામ કરી અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડે છે તે આનંદની વાત છે। નરેન્દ્રભાઈએ પણ મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાં ભર્યા છે। જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી મહિલા મોરચા દ્વારા વિવિધ કામો કરવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય લીનાબેન હિનામા, રેખાબેન ઝાલા, સોનલબેન સોલંકી, મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ, તાલુકા પ્રમુખ ભાવનાબેન પંડ્યા, અરુણાબેન કડિયા તેમજ અર્ચનાબેન ભટ્ટ તેમજ સહિતના જિલ્લામાંથી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેલ છે। કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશી તેમજ લીનાબેન વ્યાસે કરેલ છે। આ પ્રસંગે હંસાબેન પિત્રોડા તેમજ જીજ્ઞાબેન સોની તેમજ સુરેશભાઈ પટેલ, રૂપાજી પ્રજાપતિ સહિતના વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા।